કેટલી પડીકીઓ આજ તો બનાવી છે. પડીકીઓ બનાવી છે પણ ગુરુ કોઈ ગ્રાહક ને બીડીના પૈસા ખૂટ્યા છે. મારા પાસે થઈ રહ્યા છે. તમે કોક કરો. અરે પણ આ દવા આટલી બધી કોઈ ગ્રાહક તો ગોતી લાય યાર. ગ્રાહક તો મારા પાસે પૈસા ખૂટી ગયા છે. આ કેટલી બધી દવા આપણા પાસે પડી છે અને બધા રોગોની દવા આપણે રાખીએ છીએ. એક કામ કર, આટલી થોડી પડીકી બનાવી અને તું જા ગામમાં ગમે તે ગ્રાહક ગોતી લાય. ગમે તે કઈ પૈસા તો ઉભા કરવા પડશે ને. શું કીધું? હા તો એક કામ કરે, પડી મળશે એ તો પડીકો વાળો જાજે. હા તમે પડીકીઓ વાળો ગમે તે કઈ ગ્રાહક ગોતી લાય. શેઠ એક ગ્રાહક તો ગોતી જ લાય. પાછો ના આવતો ગ્રાહકો ઘર. હા ગમે તે કઈ 100 રૂપિયા તો 500 રૂપિયા ઉપર વાત કરવા પડશે. સીતારામ સીતારામ સીતારામ. અને વળતા પૈસા હોય તો મસાલા બીડી બીડી કોક લેતો આવજો. હો. હા સીતારામ 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 સીતારામ. અરે ગ્રાહક કોક તો આવશે. હો, કોક તો ગ્રાહક આવશે. ગમે તે રોગ હોય આપણે દવા ચાલવી છે ને. પેલું હેતર સારી નાખજો, પેલું સારી નાખજો. ઉખરો ઉખરો. અરે કેમ બેઠા? અરે આ દુખાવો થાય છે. ઓહો, આ તો પેલા દેહી છે અમારા પાડોશી. કોઈ તકલીફ થાય છે? હા દુખાવો થાય છે. શું થાય છે તે તકલીફ તમારે? અરે બહુ દુખે છે. વધારે દુખે છે? એમ કરો, આ ગાવરો ચારતે દુખાવો થયેલો બેસી ગયો. લેજો બસ લેજો. હા હાલો આપણે ઢેકલી બધું કરવા ભાઈ લાવો. એ લેજો પાણી લેજો. લ્યો આ દુખાય છે. હું પાસે લાવજો. હું આવું તો લઈ દઉં. તકલીફ હતી? ના પેલી તો બહુ દવાઓ કરે પણ દુખાવો મળતો નહીં. બસ હલાડો તો હલાડો પેલા. દવા પણ તમારે પકડી દે. તમારા છોકરા કહું તેમ હું કીધું વધારે તકલીફ એવું લાગે. શું તકલીફ છે ભાઈ? ઓ મહારાજ. હા શું તકલીફ છે તમને? હારું તકલીફમાં યાર હું વાત કરી. એટલે ગાળ ચાલતા હતા. અરે ભાઈ અને બધા બેસી ગયા છે પેટમાં કે જબર તકલીફ થાય છે. અરે આ દવા તો અમારા ગુરુ પાસે છે. બધી દવાઓ બનાવેલી જ છે. છે હા અને એકદમ મફત. હા પેલા ગુરુ. હા અરે અરે ટેકરી વાળા ટેકરી વાળા પૈસા રૂપિયો નહીં. હળો દવા બની આવ્યો છું. હસમુખ કાકા એ તો ગુરુ જબરજસ્ત છે. દેશી દવાઓ આવે છે. જલ્દી આવજો. બહુ તકલીફ છે. જલ્દી આવજો. બહુ તકલીફ છે. હા તમે શાંતિ રાખો કે એ તો દેશી દવાઓ આવે જબરજસ્ત. હાજી. અરે ગુરુજી હા ચલા ગ્રાહક આવ્યું છે. બરોબર કેટલા સર? હા હું બોલે ના આવું. બરોબર મને બતાવી દે. હા બધું આપણે ખોટું કરવાનું છે. બધું પડશે કે? હા બધું પડશે. હું કહું એટલા દામ જજો. હા બરોબર પૈસા લાવ્યો સર? હા છે. હા નક્કી. એક બૂથમાં તમારે એ તો તું લાય ને. હા છૂટી જાય છે. બધી કરો ઉભો રહેજો. હાલ ના કહેતો જા બોલાઈ લે. જોર ગરાક આવ્યો સાહેબ તો. આ તો મહિનાનો ખર્ચો કાઢી તૈયાર કરી નાખીએ તો દેશી દવાઓ આવે છે. જડીબુટી બધું રાખે છે. આવો એ ગુરુજી જબરજસ્ત આવો. રાગે ચડજો ભાઈ. આ બેઠા ભાઈ. આ પગાર કો ઉતારવાનો હોય. બધું ઉતારવું તો પડે ને ભાઈ. કાઢો પછી ખાવો. હા ભાઈ આવો કાકા આવો. ગુરુ જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગિરનારી. કેટલા જ આયા ભાઈ? હવે હું તો આવ્યો છે વિહનગર થી. એવું છે એમ? શું તકલીફ છે કયો? જતો તો દવાખાના. હા અને આ બાપુ મળ્યા તે કે અમારા ગુરુજી છે તે દવા આપે છે. હા દવા લી છે. મેં બધી દવા અમારી જોડે છે. કોઈ રોગ એવો નહીં કે અમારી પાસે દવા ના હોય. ગુરુજી વાત સાંભળેલી હતી કે ટેબા પર ટેકરી પર
જોર કી ગુરુદેવ અમે અઠવાડિયે 2 દાડા જ વખત આવીએ છીએ. ના દવાઓ હારી આવે બીજો અમારે બહાર જવાનું હોય ને એટલે અઠવાડિયે 2 દાડા જ આવીએ છીએ. બરાબર આ કાકો ચો ગાયો સારતા હતા અને દેહાઈ છે? ઓવા. હા, હા, બરાબર. અને હું હેતરમાં આવતો હતો તે એમને પણ બેહી ગુરુજી- જતા ગુરુજી ખાધા પછી ભૂખ નહીં લાગતી. એવું છે એમ? ખાધા પછી ભૂખ નહીં લાગતી અને ઊંઘ્યા પછી ઊંઘ નહીં આવતી. એવું છે એમ? ઓહ. બોલો ગુરુ ચેલા એક કામ કર. હા પેલામાંથી બાટલી નંબર 1 અને બાટલી નંબર 4 બરાબર એ પડીકી બનાવો. બાટલી નંબર 1 બાટલી નંબર 4 તમે આ બતાવો. તમારે નાળી જોવી પડશે ને ભાઈ, એમને શું અને કહું બીજું જેવા કહી દેજો પાછું દુઃખ બધું કહી દો, બધું કહી દો. અને બેઠા પછી બેહાત નહીં એવું કોક નહીં તમારે તકલીફ ભાઈ આ કાકાનો રોગ તો જબરો છે યાર. જબરો એટલે ખાધા પછી ભૂખ જ નહીં લાગતી. જબરો રોગ છે. ખાધા પછી ભૂખ નહીં લાગતી. આમ પેટમાં ખોયલો પચસ ખરું ખાધા પછી તો નહીં પચતું. નેકળે છે ખાધા ખરું? પહેલા પચી જાય છે. બહાર નીકળી જાય છે ખરું? બહાર નીકળી નહીં જતું પણ ખાધા પહેલા પચી જાય છે. તો ચેલા એક કામ કર. બાટલી નંબર 13 ને બાટલી નંબર 14 એમાં જ 2 ચમચી લાવો. તમે ઘણી વાર હુઈ જવાડો. હું જવું પડશે. તાર પેટ તો જોવું પડશે, એમને ખબર પડે ભાઈ. એ ભગવાન. હાચવી નો રાગ અરે આ રાગ. ગુરુજી નહીં રહેવાતું. હમણાં હાલ મટી જાય. પકડા પછી લો દવા તૈયાર ગુરુ પેટમાં હા તો ચાલે છે ભાઈ. હો એમ તો જીવ તો દુખાય છે ખાલી. હા તો ચાલે છે. એ આટલો દુખાય છે? વાહ. હા? ઈ નહીં આગળ. આટલો? એથી આગળ. આટલો? વાહ. એક કામ કર ચેલા. હા બોલો પેલે 13 નંબર ને 9 નંબર એક પડીકી બનાવી દે. 13 નંબર 9 નંબર. હા બરાબર એટલે ઓશીકું હારું વાલ્યું છે. ગુરુજી હા રાયમલ તૈયાર? ઓશીકું હારું વાલ્યું છે મને. હા શાંતિ ભાઈ બરો. હાલ જ આરામ થઈ જાય. હા અંદર ઉતાર દેજો. હો ઉતારો ઉતારો કેવું રહ્યું હવે? અલ્યા ગુરુજી હા આરામ થયો? ના આરામ તો થાય છે પણ આ તો શીખે જબરું જબરું દેખાય છે મને. હા અરે જબરું જબરું દેખાય છે મને. લ્યો એને એક ચમચી પીજો. કમ્પ્લીટ. ગુરુદેવ નાકમાં નહીં જતું કા ના હા મોઢામાં પીડ્યું. હવે ઊભા થઈ જાઓ. કમ્પ્લીટ થઈ ગયા. ભાઈ, અમો ત્રણ થઈ પડીકી ગયા. લાવો. તમે ટાઈમ ને કહેજો હો, જેમાં જો. નાખીને પાવાની હોય આ એક પડીકી સવારે ખાવાની. સવારે લે ઊંઘનો સવારે વહેલા તમે ઉઠો એટલે સાસ ઉકાળીને આ પડીકી મોય નાખવાની. સાસ ઉકાળીને પડીકી મોય નાખવાની. સાસ ઉકાળીને પડી હું ગયો. ભાઈ તમારે દુઃખ મટાડવું છે. હું કોઈમ તમે કરો, ક્રોસ ના કરો. હું કોઈમ તમે અને કરો, વાપરો, ડોક્ટર ગુરુજીની હું વાત છું. વાપરો. આ પડીકી સાસ ઉકાળવાની અને સાસ ઉકાળીને મકન નાખવાની અને આખો ગ્લાસ પી જવાનો સવારે. પછી બપોરે આ બપોરની દવા છે. બપોરે એક રોટલી લેવાની, રોટલી વાટકામાં બરોબર મોડી નાખવાની અને આ પડીકી નાખી જાય એમાં નાખી દેવાની. અને ખાઈ જાય છે. 2 પડીકી પીકેટ. હા. અને આ ત્રીજા નંબરની સન દવા. આ 2 દવા ખાધા પછી આ ત્રીજા નંબરની દવા જો તમે હમા હોય, પડીકી ખાઈ શકતા હોય અને હાજા હોય તો ખાજો નકર ઉપર. હા, સાચી વાત. જો હાજા હોય તો પડીકી ખાજો, નહીતર પછી પડીકી એમ રાખજો. તે પાછી ભાઈ હંગાત બધીને મોકલી દેજો. હા તો બરાબર સમજણ પડી? બસ રાયમનજી હા. આ પરીકી આમ નાખી દેવાની હો. સાસમાં ઉકાઈને આમ નાખી એ દેવાની. તમારે રાખવાની છે સાસ બરોબર ઉકાળવાની, અને પડીકી એ આખી નાખી પડીકીમાં નાખી દેવાની. પરીકી નાખી દેવાની ને? હા નાખી દેવાની. દવા નહીં પરીકી. પડીકી નાખી દેવાની. હા પરીકી આમ નાખી હા દેવાની. નાખી દેવાની. આ બીજા નંબરની રોટલામાં નાખી દેવાની. આ ત્રીજા નંબરની હાજા હોય ને જીવતા હોય તો નાખજો. નાખજો. એવું? બરાબર. જો અમે ભાઈ આમાં આ દવાના પૈસા તો લેતા નહીં નહીં, લેતા. પણ અમારા જુનાગઢના ડુંગરોમાંથી ગુરુ ચેલો ને બીજા 3 જણા ખોડી 15 દાડે મેં આવી છે જડીબુટ્ટી લાવવાની. જડીબુટ્ટી. ભાઈ એમાં ભાડું તો થાય કે ના થાય? થાય થાય પછી એને લહોટવાની, પછી એનો પડીકો બનાવવાનો. બીજી જડીબુટ્ટી બાકી હોય તો પછી ઉજ્જૈનથી મગાવી પડે, હરિદ્વારથી મગાવી પડે. આ બધી વસ્તુ કોઈ મળતી નથી. અમે પૈસા તો કોઈને લેતા જ નહીં, મફત સેવા જ કરીએ. પણ ભાડા જો અમે બધો હા એ પાડે ચાલુ પડે એ તો આલું પડે ને. ગુરુજી ના પતા કે અમે રૂપિયો લેતા નહીં. રૂપિયો દવાનો રૂપિયો નહીં, પણ ભાડા જોગ માજીએ છે અમે. બસ, ભાડું માજીએ કે ના માજીએ? એટલું તો આલુ ઉપર આટલા બધા ગાડીઓ લઈને આવું છે તે એટલું આલુ ઉપર કેટલું છે ભાડું તમારું? જો ભાવ ચાલુ ઉપર 500 રૂપિયા ઓના. હા બરાબર
700 રૂપિયા ઓના. આ દુખાવો મટી ગયો. બચે કા મટી ગયો. આખો આ પૈસા ઓફીન દુખાવો મટી ગયો મને તો. બચે આ ત્રીજા નંબરની પડીકી આલુ કરાવવા દઉં અને આર્યે મફત આલું છું. આ બે ઓના પૈસા નહીં ઓના પૈસા નહીં. કાકા આ તો પડીકી એવી છે ને તમે જીવતા રહ્યા તો ખાવાની નહીં તો ઉપર મરી ગયા ભાઈ આ પડીકી હંગાત કાઢવા હા તો બરાબર સમજણ પડી એટલે 500 ના 800 કેટલા થાય 1200 રૂપિયા થાય ખાલી 1200 રૂપિયા તમારા. અમે દવાના જ પૈસા નહીં લેતા લ્યો. દવા તો આ મફત જ આલીએ આ છીએ તો બાપુજી હવે અમે તો પૈસા લઈ નહીં પણ ભાઈ અમે દવા તો મફત જ આલીએ છીએ દવાના બિલકુલ પૈસો લેતા નહીં. ચલો આપણે કદી લે દવાના કોઈના પૈસા નહીં, કોઈના પૈસા નહીં લેતા પણ આ ખાલી ભાડું માંગીએ છીએ. ભાડું તો આલુ પડે ભાઈ. લેસ મુકાકા તા હારા છે તે તમારા દવાઓ આલે છે મફત અને ભાડા જો ગાવા એમ કેવું થાય ખાલી છે 1200 રૂપિયા તમે આપી આજ જજે 1200 રૂપિયા આ દુઃખ મટે છે કમ્પ્લીટ આરામ થઈ જાય. થઈ જશે બસ પછી પૈસા આવી ગયા મેળ પડી ગયો રાખતાણ. લ્યો બસ દે દે અને જે હા હું લ્યો, કીધું પાય રાખો આ ટાઈમ સર લેજો દવા અને આ જે પડીકી જુદી રાખજો. જો જીવતા રહો તો ખાજો નહીતર પછી હંગાત કાઢજો ભાઈ. બસ બસ એ તો બરાબર તમે યાદ કરાવજો. હા, જય ગુરુદેવ. એ આવજો હો જય ભાઈ. ગુરુદેવ. હા જય ગુરુદેવ. અને આ બીજો ગ્રાહક બે ચાર લેતા હા, હા, હા. અને અમે મોકલજો હો એ હા, હા. સાચું જો ભાઈ. એ શીખી દો હવે આવજો. જય ગુરુ પેલા? મહારાજ. જય કૃષ્ણ જય ગિરનારી. આ તો 1200 રૂપિયાનો મેળ પડી ગયો. હા મારું ઓછું હોય ને હા ડોશી બીમાર છે ફોન ને ફોન મારા ભરવું પડે છે એમાં શું કરવાનું દવા કરાવવા વધતું નહીં હું લેવાનું તો હા આ મારો હોત છો જ ને તો હું તને સોણે ના કરું કે પણ હું હાલ બેઠા જાણે બીમાર છું ને તારે થતું નહીં એટલે હું શું કરું કેડો ડોશી પણ હું કરવામાં જાણે મુએ સાચી ગયો છે એમાં તને કેટલો લઈ ગયો કે દવાખાને લઈ ગયો તો દવાખાને રિપોર્ટ કરાવતો રિપોર્ટમાં કોઈ આવતું નહીં અરે લેવાનું. સોમાજી હે શું કરો છો? હા શું ભાઈ આવો ચલો ડોશી હોઈ ગયો ને તમે કામ કરો. અને અહીંયા હું કરું તારે કેટલા દાડા છે બીમાર છે મારી ડોશી